તમે સમજતા નથી. એ બધી વસ્તુ કેવી છે ભાઈ, આ હા પબ્લિક છે ને ઈ આંધળી છે. આંધળી છે. હજી પરીક્ષા તો હવે 3 મહિનાની અંદર છે નહીં. કાલ કોક ને એમ કીધું કે 3 મહિના ને 10 દી માં હું તને નોકરી આપી દઈ. બોલો. જો જાવા વાળી પબ્લિક છે ને ઈ સુખ માટે દોડી છે. એને શું છે પરચો જોઈશી. પરસો જોઈ પણ હાવ આમ હાવ ગાંડું જ થઈ ગયું પબ્લિક. હા એટલે એ બધી વસ્તુ નાટક છે. પણ હવે અમારે શું છે ભાઈ કે હા ઈ એનો ધંધો એક જાતની દુકાન છે કરતા હોય કોઈને કે હવે એમ કયો તું એમ કહી તો આ પબ્લિક બંધ થવાની છે, પબ્લિક જવાની છે. પણ મનમાં જેટલા રૂપિયા આવે એટલા બોલી દે. હવે 10 વર્ષની દીકરી હોય ને, કાલ 2 દીકરીના એવા વિડીયા મેં જોયા કે 21 લાખ રૂપિયા આ દીકરીના લગ્ન થાય ને તૈયા કે હું આપી ગયા ને. બોલો. ત્યાં 1100 રૂપિયા તાવાના લે છે. હા હા હવે હમણાં ઓલા દીપક ચુડાસમાએ એનો વિરોધ કર્યો કે હા ભાઈ તમે આમાં વાઘરીની મેલડી તમે કયો છો, હા હા તમે દેવી પૂજકની મેલડી હા કયો. દેવી પૂજક ની બોલો એમ. પણ જે વેદ અને ધર્મ થક તમારી ભેગા થઈ સતુભાને એમ કીધું. તમે સમજતા નથી. એને તો હું છે કે આવડા લોકો એને કે આવડા લોકોને એમ થયું કે અમે મોટા બન્યા, આ મોટા બહેના અમને ફેમસ કર્યા એમ. અમે એટલે એને ફેમસ કર્યા એટલે આવડા ન્યા ગયા એ ફેમસ થવા માટે ગયા. નકર ન્યા મારે સંભળતો એને ક્યાં ન્યા સતુભુવન વિરોધ કરતા. સતુભુવા જો સીમાડામાં ઘરે અને પરચા દેતા હતા તો એ દીપક ચુડાસમાને જ પરસો દઈ દેવો તો ન્યા બેઠા બેઠા.